तुम्हारा दोस्त ओवर टाइम से ना रहा, इसका चार्ज भी पता है तुम्हें कितना है? બેટી પુષ્પા તે જે અમીર બતાવવાના ચક્કરમાં તે જે પેલું સ્વિમિંગ પુલ નું પાણી તારા મોઢામાં લઈને આમ કરીને તમે જે પિચકારી મારી છે ને, તને ખબર છે કે સ્વિમિંગ પુલમાં કેટલા લોકોએ મૂત્ર વિસર્જન કર્યું છે? નહીં ખબર ને તને? હું કહું તને. તેંગડી કરીને 4 વર્ષના નાના છોકરાથી લઈને 65 કે 60 વર્ષના મોણા સુધીના લોકોએ શું કર્યું છે? બહુ બધા લોકોએ. અને તને જો મારી વાતનો વિશ્વાસ ના હોય તો કામ કરજે, એ સ્વિમિંગ પુલ નું પાણી ફરી તારા ડાચામાં અંદર ઉતારીને ટેસ્ટ કરજે, એનો ખારો ખારો આવશે. અને એટીટ્યુડ તો જો તમે છપરીનો, ચપટી વગાડી, બે ગાઈ, બે ખોલી તો અંદર નકલી નોટો. અલી તારી હું ના ચોટલા કાપું, તારી જોડે આટલો બધો રૂપિયો છે તો તારી મને ના બોલે મોઢમથી નવો સ્વિમિંગ પુલ ખરીદી લે ને, તારી પ્રોપર્ટી વસાઈ લે ને. શું ગુડાવા 200-300 રૂપિયામાં નાવા હારું જઉં છું ને એમાં પા મોઢમ પાણી લઈને પિચકારીઓ મારે છે. એટલે પણ તારો બાપો અંદર 17 જણા મૂતરીને જતા રહ્યા છે. જરીક તો બુદ્ધિ વાપર, પાણી ખારું નહીં લાગતું તને? જતી રહે, બાકી વગર જ હાબુ પાણી ધોઈ નો કે હમણાં એ સ્વિમિંગ પુલમાં ત્યાં કર અહીંથી. તમે માનો નહીં, અમીર લોકો બી કોઈ દિવસ આવો શોપ નહીં કરતા. તમે મુકેશ અંબાણી છોકરાને કોઈ દર જોયો છો તમે? આમ ચપટી વગાડી, બેગ મંગાવી, બેગ ખોલી એમ કહે છે કે પેલી બિલ્ડિંગ મારી મેં લઈ લીધી. એમ કોઈ દર કીધું? એ અંબાણી છોકરો શું રોકડા લઈને ફરે? કેશ પૈસા રોજ લઈને ફરે છે? અમુક લોકો જે ગરીબ હોય છે ને, એમના નસીબથી ગરીબ નહીં હોતા, એમના હારા લખણથી ગરીબ હોય છે. ઘેર તેલ લાવવાનો તો ફોફો પડે પાછા અમને. પગના તરિયા ઘરના નરિયા બંને ગઈ જો અને બેટી કરે છે ઇન્સ્ટાગ્રામ પર કચ્ચા બદામ. આલે